Standard 8, Subject Maths. Welcome to our channel Tuition for Champions. Subscribe my channel. તો આજના વિડીયોમાં આપણે સમજીશું ચેપ્ટર 3 નું સ્વાધ્યાય 3.3 નો પાર્ટ 2 એટલે કે પ્રશ્ન નંબર 7 થી 12 નું સંપૂર્ણ સોલ્યુશન. તો વિડીયોને છેક સુધી જોજો. તો ચાલો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 7. અહીંયા તમને એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલો છે જેમાં તમારે XY ને Z ના માપ શોધવાના છે. તો અહીંયા આપણે Y પાસે યુગ્મ કોણની જોડ બને છે માટે EHP નું માપ 40 આપ્યું છે. તો એ બંને યુગ્મ કોણના બંને ખૂણા સમાન થાય માટે Y નું માપ પણ 40 થશે. Z શોધવા માટે આપણે ગુણધર્મનો ઉપયોગ કરીશું કે ત્રિકોણના બહિષ્કોણ બરાબર એના આંતરિક બે ખૂણાનો સરવાળો. તો અહીંયા તમે જોઈ શકો છો કે y પ્લસ z એનો સરવાળો કરીએ બરાબર 70 થાય. તો એમાં y ની કિંમત તમે 40 મૂકો. તો અહીંયા મેં સમીકરણ તમને સોલ્વ કરીને બતાવેલું છે તે પ્રમાણે તમે દાખલો ગણો તો જવાબ z આવે 30 અંશ. x શોધવા માટે O પરનું જે આપણને બહિષ્કોણ આપેલો છે 70 અંશ, તો એની અંદરનો આંતરિક ખૂણો એ રૈખિક જોડ થાય માટે 180 માંથી તમે 70 ને બાદ કરો તો જવાબ આવશે 110. અને આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય માટે x નું માપ પણ કેટલું હશે 110. તો તમે આ પ્રમાણે x, y અને z ની કિંમત શોધી શકશો. પ્રશ્ન નંબર 8. તમને અહીંયા બે આકૃતિ આપી છે. તમારે x અને y ની કિંમત શોધવાની છે. હવે આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુના માપ સમાન હોય. તો અહીંયા આપણે પહેલા SG બરાબર UN લઈશું માટે 3x બરાબર 18 થશે કારણ કે સામસામેની બાજુઓ છે ચતુષ્કોણની અને સામસામેની બાજુઓના માપ સમાન હોય. હવે 3x સાથે ગુણાકારમાં છે, સામે જશે ભાગાકારમાં આવશે તો x ની કિંમત આવશે 6 તરીને 18 માટે x મળ્યો આપણને 6. હવે આપણે બીજી બે બાજુને સરખાવીએ તો 3y - 1 બરાબર 26 -1 સામે જાય તો થશે +1. 26 + 1 27. 3y બરાબર 27 અને 27 સામે જશે તો y બરાબર 27/3 માટે y ની કિંમત આવી 9. y બરાબર 9. તો x 6 અને y આપણને 9 મળે છે. ચાલો બીજી આકૃતિમાં આપણને વિકર્ણોમાં કિંમત આપી છે અને xy ની કિંમત શોધવાની છે. આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દ્વિભાજે છે એટલે કે બરાબર અડધા ભાગમાં સમાન અને દ્વિભાજે છે આ કેન્દ્ર બિંદુ O આગળ. તો ચાલો આપણે વિકર્ણને સરખાવીએ. તો પહેલો વિકર્ણ છે y + 7 બરાબર 20 આપ્યું છે. 7 સામે જાય તો -7 થશે, પ્લસ છે એટલે માટે y ની કિંમત આવી 13. હવે એવી રીતે બીજા વિકર્ણો તમારે કારણ આપવું હોય તો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દ્વિભાજે છે બરાબર. હવે તમારે બીજા વિકર્ણોને સરખાવવાના છે તો કે x + y બરાબર 16. અહીંયા આપણે y ની કિંમત 13 મૂકવી પડે અને ત્યારબાદ આપણને x ની કિંમત 13 સામે જાય એટલે બાદ થઈ જાય તો x બરાબર 16 - 13 માટે x ની કિંમત આવી 3. તો આ રીતે તમે x અને y ની કિંમત શોધી શકો છો. આ સ્વાધ્યાયનો સૌથી અગત્યનો પ્રશ્ન, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોટા ભાગના વિદ્યાર્થીઓને આ જ જગ્યાએ આ જ પ્રશ્નમાં તકલીફ પડે છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અવારનવાર પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. કદાચ આની રકમ બદલી શકે પણ પ્રકાર સેમ ટુ સેમ આ હોય છે. તો વિડીયો ધ્યાનથી સમજજો. કંઈ ડાઉટ હોય તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ચાલો અહીંયા તમને બે ચતુષ્કોણ આપેલા છે એને સૌ પ્રથમ તમારે ઓળખવાના છે. પહેલું છે RISK RISK. તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા નાની આકૃતિ દોરીને બતાવું તો આ છે RISK એક ચતુષ્કોણ અને બીજું ચતુષ્કોણ ક્લુ આપ્યું છે જે અહીંયા આપ્યું છે CLUE. તો આ બીજું ચતુષ્કોણ છે. તમે આ બે ચતુષ્કોણને અલગ અલગ અઝ્યુમ કરવાના છે. ચાલો તો
અહીંયા તમને કેની કિંમત 120 આપી દીધેલી છે. તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાસ પાસેના ખૂણાનો સરવાળો થાય 180. તો અહીંયા આપણે લખીશું ચતુષ્કોણ RISK માં ખૂણો K વત્તા ખૂણો S બરાબર 180 થશે. કારણ આપવાનું પાસ પાસેના ખૂણા બરાબર. હવે K ની કિંમત આપી છે આપણને 120, S ખબર નથી, તો S ની કિંમત મળશે આપણને 180 માંથી 120 જશે એટલે 60 થશે. તો આ ખૂણો આવ્યો આપણો 60. ક્લિયર? ચાલો હવે આપણે બીજા ચતુષ્કોણની વાત કરીએ. તો ચતુષ્કોણ CLUમાં માં આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે. તો અહીંયા આપણે એવી રીતે લખી શકીએ ખૂણો L બરાબર ખૂણો E થાય. કેમ? કારણ કે સામસામેના ખૂણા છે જેનું માપ સમાન હોય છે સામસામેના ખૂણાનું. માટે ખૂણો E પણ કેટલો થશે? 70 થશે. હવે આ ખૂણો મળી ગયો આપણને 70. આપણે x ની કિંમત શોધવાની હતી માટે મેં આ બે ખૂણા શોધ્યા. હવે અહીંયા તમારે ધ્યાનથી એક વસ્તુ જોવાની છે. તમે જુઓ તો આ તમને ત્રિકોણ બનતું દેખાય છે. તમે જોઈ શકો છો કે આ શું છે? ત્રિકોણ છે. હવે આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. બે ખૂણાનું માપ આપણી પાસે ઓલરેડી આવી ગયું છે. તો આપણે ત્રીજું માપ એટલે કે x ની કિંમત સરળતાથી મળી જાય. તો લખવાનું કે અહીંયા આપણે નામ આપીએ O. તો કે ત્રિકોણ EOS માં ખૂણો E પ્લસ ખૂણો O પ્લસ ખૂણો S બરાબર 180. લખવાનું ત્રિકોણના ખૂણાનો સરવાળો બરાબર. હવે E નું માપ આપ્યું છે 70, O એટલે x, S એટલે 60. 180 70 વત્તા 60 થાય એટલે 130 થાય. આપણે જાણીએ છીએ 130 બરાબર 180. હવે આ 130 સામે જશે તો x ની કિંમત આવશે 180 માંથી 130 જાય એટલે કિંમત આવશે 50. તો આ રીતે તમે x ની કિંમત શોધી શકો. પ્રશ્ન નંબર 10 શું કહ્યું છે કે તમને અહીંયા આપેલી આકૃતિ સમલંબ ચતુષ્કોણ છે કે નહીં એ કેવી રીતે સાબિત થશે અને એની કઈ બે બાજુ સમાંતર છે? તો ચાલો આપણે સમજીએ. અહીંયા આપેલી સમલંબ રેખાઓ એવી કે સમલંબની સમાન બાજુએ આવેલા ખૂણાઓનો સરવાળો 180 થાય. તો તમે અહીંયા જોઈ શકો છો ખૂણો M પ્લસ ખૂણો L બરાબર 180 થાય છે. માટે જો જે બાજુના ખૂણાનો સરવાળો 180 થાય તો એને પરસ્પર આવેલી એની બાજુમાં આવેલી રેખા સમાંતર થાય. માટે NM અને LK એ સમાંતર રેખા છે. જેમ કે ચતુષ્કોણ KLMN માં એક સમાંતર રેખાની જોડ મળી ગઈ આપણને MN અને LK. પ્રશ્ન નંબર 10 માં આપણે જોઈ થિયરી કે જો બે બાજુ સમાંતર આપી હોય તો એ બાજુના પાસેના ખૂણાના માપનો સરવાળો 180 થાય. અહીંયા AB અને DC સમાંતર આપેલી છે અને ખૂણો C શોધવાનો છે. તો ખૂણો B પ્લસ ખૂણો C બરાબર 180. હવે આ 120 આપેલો જ છે માટે 120 સામે જાય. 180 માંથી તમે બાદ કરો તો જવાબ તમારો આવશે C બરાબર 60. માટે C ની કિંમત આવી 60. પ્રશ્ન નંબર 12 અહીંયા તમને SP અને RQ સમાંતર બાજુ સમાન આપી છે, સમાંતર આપી છે, પેરેલલ આપી છે. તમારે P અને S નું માપ શોધવાનું છે. અગાઉના દાખલા કર્યા એ પ્રમાણે આપણે જાણીએ છીએ કે ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર 180 થશે અને Q નું માપ આપણને ઓલરેડી આપી દીધેલું છે તો 130. ખૂણો P 130 સામે જશે તો 180 માઇનસ 130 માટે P ની કિંમત આપણને શું મળી? માટે આપણે કહીએ કે P બરાબર ખૂણો P બરાબર 50° થશે. હવે આપણને P ની કિંમત મળી ગઈ 50°. આપણે S ની કિંમત પણ શોધવાની છે. તો સેમ રીતે R આપણને 90° આપ્યો છે
ખૂણો આર પ્લસ ખૂણો એસ બરાબર 180 અંશ. તો આર આપણને 90 કહી દીધેલો છે, તો એસ પણ કેટલો થશે? 180 માંથી 90 જાય, માટે ખૂણા એસનું માપ પણ 90 અંશ. આ રીતે તમને પી અને એસની કિંમત મળી જશે. હવે તમને અહીંયા એક પ્રશ્ન અલગ એવો પૂછ્યો છે કે શું તમારે પી આ પદ્ધતિ સિવાય બીજી કોઈ પદ્ધતિથી શોધી શકો? તો જવાબ છે હા, શોધી શકો. તમે જોઈ શકો છો PQRS એ શું છે? એક ચતુષ્કોણ છે અને ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 360 થાય. તો આપણે જાણીએ છીએ કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 360 અંશ થાય. હવે ક્યુનું માપ આપણને આપ્યું છે 130, આરનું માપ આપ્યું 90 અને એસ પણ આપણને મળ્યો 90. તો તમે આ રીતે બધાનો સરવાળો કરો અને સામે લઈ જાઓ તો પીની કિંમત 50 તમને મળી જશે. તો આ એની બીજી પદ્ધતિ છે. થેન્ક્સ ફોર વોચિંગ. Don't forget to like, comment and subscribe. Thanks for watching.